એક્શન ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। આગામી 15 સપ્ટેમ્બરે ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ ફરજિયાતનો કાયદો લાગુ થઈ રહ્યો છે, ત્યારે વડોદરા શહેર પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનરે બેઠક યોજી। આગામી 15 સપ્ટેમ્બરના રોજ ટુ વ્હીલર ચાલકોને પાછળ બેસનાર માટે હેલ્મેટનો કાયદો ફરજિયાત લાગુ થવા જઈ રહ્યો છે, ત્યારે આજ રોજ પોલીસ કમિશનર સાથે ડીલરોની બેઠક મળી હતી, જેમાં ટુ વ્હીલર ખરીદનારને 2 હેલ્મેટ ફરજિયાત આપવા સાથે તમામ વાહન ચાલકોએ હેલ્મેટ ફરજિયાત પહેરવું, જેથી આપણી અને પરિવારની સુરક્ષા રહે। અકસ્માતના બનાવો બનતા હોય છે ત્યારે હેલ્મેટ ખૂબ જ ફાયદાકારક હોય છે, ત્યારે આજે રોજ વડોદરા પોલીસ કમિશનરે તમામ વાહન ચાલકોને હેલ્મેટ ફરજિયાત પહેરવું અને આપણા કોઈપણ પ્રકારની ફરિયાદ ચલાવી લેવામાં આવશે નહીં। જેમણે પણ હેલ્મેટ પહેરવાથી તકલીફ હોય તેઓએ 15 સપ્ટેમ્બર પહેલા જ હેલ્મેટની આદત પાડી લેવી, નહીં તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। હેલ્મેટ ડીલર્સ અને મોટર વ્હીકલ ડીલર્સ સાથે સંવાદ રાખી હતી, જેમાં એમને મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત જે નિયમો છે, ફરજિયાતપણે જ્યારે ટુ વ્હીલર્સનું સેલ કરવામાં આવે ટુ વ્હીલર સાથે સાથે 2 હેલ્મેટ આપવાનું થાય, આ એમને અવગત કરી છે। સાથે સાથે BIS સ્ટાન્ડર્ડ મુજબના અપ્રૂવ થયેલા હેલ્મેટ જ હોય છે, તે અંગે પણ આપણે સૂચના આપી છે। અને કેટલાક હેલ્મેટ ડીલરો શહેરમાં કાર્યરત છે, એમને સ્પષ્ટપણે આપણે કીધું છે કે BIS સ્ટાન્ડર્ડ હેલ્મેટ જ હોય છે, અન્ય પુઅર ક્વોલિટી અને ચીપ આઇટમ વેચીને લોકોના સેફટીને કોમ્પ્રોમાઇઝ ના કરે તે અંગે સ્પષ્ટ સૂચના આપી છે। તો આપણે વિશ્વાસ છે કે 15 સપ્ટેમ્બર જે આપણા નો ટોલરન્સ ફોર હેલ્મેટ વાયોલેશન રૂલ આ કીધું છે, તો તે પહેલાં જેમના પાસે ઓલરેડી મોટરસાઇકલ છે અને હેલ્મેટ છે, આજથી પહેરવાનું આદત પણ કરી લો। જેમના પાસે ટુ વ્હીલર છે પરંતુ હેલ્મેટ નથી, BIS સ્ટેન્ડર્ડવાળું ખરીદી લો। જેમને પાસે જેમનો આઈડિયા છે કે આ આવતા દિવસોમાં નવા ટુ વ્હીલર ખરીદવું છે, ખરીદો તો ત્યારે 2 હેલ્મેટ સાથે રાખો, ડિલિવરી લો। અને જેમને પણ મોટરસાઇકલ સ્કૂટરમાં યાત્રા કરવું છે, પ્રયાણ કરવું છે, ત્યારે ફરજિયાતપણે હેલ્મેટ પહેરો, જેથી કરીને નિયમનું પણ પાલન થાય અને તમારા સુરક્ષા જળવાઈ રહે, તે માટે સતર્ક રહો। વડોદરા શહેરને એક સુરક્ષિત શહેર બનાવવાના દિશામાં તમારા ફાળો આપો। મોટાભાગે યંગર્સની ફરિયાદ હોય છે કે માથું દુખે છે અને અમને ગભરામણ થાય છે, એના માટે જે હેલ્મેટ ઉપયોગના અંગે કેટલાક આપણા એક્સક્યુઝીસ હોઈ શકે, કારણો આગળ કરીને આપણે ના પહેરી શકીએ, પરંતુ આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ સેફટી ગિયર્સ કે સેફટી રિક્વાયરમેન્ટ આપણે ફુકટમાં નથી આવતી, થોડું એફર્ટ કરવું પડે, અનાનુકૂળતા સહન કરવું પડે। તમે પાણીમાં ઉતરવું હોય તો સેફટી જેકેટ જોઈએ, આ વજનવાળું છે, ગરમી થાય છે, ડિસ્કમ્ફર્ટ થાય છે, ના ચાલે। એ જ રીતે તમારા હેલ્મેટ ભલે તમને 2-3 દિવસ અનાનુકૂળતા જેવું લાગતું હોય, યુવાનોને અપીલ છે કે તમે દેશના ભવિષ્ય છો, ડોન્ટ કોમ્પ્રોમાઇઝ યોર સેફટી, ડોન્ટ ટ્રાય ટુ ફાઇન્ડ એક્સક્યુઝીસ। તમારા સુરક્ષા માટે જ પોલીસ સતર્ક કરીને કામ કરી રહ્યું છે, અને આ નિયમોના પાલન કરો, સુરક્ષાના ખ્યાલ રાખો, વડોદરા શહેરને સુરક્ષિત શહેર બનાવવા દિશામાં પ્રયાસ કરો।